નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગીર સોમનાથ જિલ્લામાં નશાખોરી અને નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા પોલીસ દ્વારા સતત સઘન કામગીરી કરવામાં આવી રહી છે. પેટ્રોલિંગ દરમિયાન પોલીસે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઉના નજીક ધોળીસર સીમ વિસ્તારમાં શંકાના આધારે કરાયેલી તપાસ દરમિયાન ખેતરમાંથી 205 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો, જેની કિંમત અંદાજે ₹10,250 છે. જ્યારે ગીર ગઢડા તાલુકાના જુડવડલી ગામ નજીક રાધે ગૌશાળા પાસેથી એક યુવાનની તપાસ કરતા તેની પાસેથી 455 ગ્રામ ગાંજો મળી આવ્યો, જેની કિંમત અંદાજે ₹22,750 હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બંને કેસમાં કુલ 660 ગ્રામ ગાંજો જપ્ત કરી આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.